अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है। सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है, तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें, तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा। और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे। चलिए तो विषय को आगे देखें। आशा है कि તમે 5 નંબરની એક્સરસાઇઝ હતી તે બરોબર કરી હશે અને જવાબ છે એ આવી ગયો હશે અને હવે 5 આઇટમ છે એ બરોબર લઈ શકતા હશો અને 5 આઇટમ તમે પ્રિન્ટ પણ કરી હશે। હું તમને બતાવું કે એ પ્રોગ્રામ મેં કઈ રીતે બનાવ્યો છે અને એની અંદર તમને વધારે ખબર પડશે કે આપણે કઈ રીતે પ્રોગ્રામને અલગ અલગ રીતે બનાવી શકીએ। અને અહીંયા ઇમ્યુલેટેડ C++ ની અંદર 59 નંબરનો પ્રોગ્રામ બનાવેલો છે, એટલે આપણે 59 નંબરનો પ્રોગ્રામ આપણે ઓપન કરીશું। તમે જોઈ શકો કે એનું હેડિંગ છે કે કેલ્ક્યુલેટિંગ બિલ ફોર 5 આઇટમ્સ। હવે 5 આઇટમ માટે આપણે બિલ બનાવીએ છીએ। આની અંદર બીજી ઘણી બાબતો પણ મેં કરેલી છે, તો હું એક બાબતો તમને સમજાવતો જાઉં, જેમ કે આ બેવ ઇન્ક્લુડ લાઇબ્રેરી કરવાની હોય છે। ત્યાર પછી આપણે એક ડિફાઇન કમાન્ડ મૂકેલો છે। હવે ડિફાઇન કમાન્ડ આપણે અગાઉ ચર્ચા કરી ગયા છે, તો એની અંદર સાઇઝ માટે મેં 5 લીધેલું છે કે જો આપણે અત્યારે 5 આઇટમ માટે જોઈતું હોય આખા પ્રોગ્રામને બનાવી શકીએ। પછી હવે એ જ પ્રોગ્રામને આપણે જો 10 આઇટમ માટે કરવો હોય તો પછી 10 આઇટમ માટે આપણે શું કરવું પડે, તો કે આ બધી જગ્યાએ જઈને આપણે 5 બદલવાની જરૂર પડે। એટલે બધી જગ્યાએ ના બદલવાની જરૂર પડે એટલે આપણે ઉપર એક ડિફાઇન કમાન્ડ લઈ લીધો, એસ એટલે કે સાઇઝ માટે આપણે લીધું કે કેટલી સાઇઝ આપણને જોઈએ છે, તો સાઇઝ માટે આપણે 5 લઈ લીધું। અહીંયા તમે 2 કરી દેશો તો આ પ્રોગ્રામ 2 માટે ચાલશે, 3 કરશો તો 3 માટે ચાલશે અને 50 કરી દેશો તો 50 માટે ચાલશે કે 50 આઇટમ આપણે લઈ શકીશું। હવે જો કે ટ્યુટોરિયલ છે એ C89 પ્રમાણે બનાવેલું છે, પણ C99 ની અંદર વધારે ફેસિલિટી આપવામાં આવેલી છે। જો કે આ આઈડી એની અંદર C89 ની અંદર ડિફાઇન કમાન્ડ જ ચાલતું હતું અને આ કોન્સ્ટન્ટ કમાન્ડ છે એ અહીંયા આપણે નથી વાપરી શકતા એરેની સાથે। પણ જો તમે C99 એટલે કે નવું આઈડી વાપરતા હોય, હું તમને સજેસ્ટ કરું છું કે હવે તમે ધીરે ધીરે નવા આઈડી તરફ જ જાઓ, કારણ કે આપણે આ આખું જે ટ્યુટોરિયલ છે એટલા માટે બનાવેલું છે કે તમે પહેલાં જેમ કે પેલી ક ખ ગ એટલે કે ABCDની બાબતો તમે શીખી શકો, એવી તમે જે પાયાની બાબતો એક વખત સમજી લો ત્યાર પછી તમે નવી બાબત શીખવા માંડો। તો હવે નવી બાબતો કરવા માટે જેમ આપણે જોઈએ કે C99ની અંદર આપણે અહીંયા કોન્સ્ટન્ટ ઇન્ટીજર s = 2 કે 5 આપણે લખી શકીએ। જો આપણે 5 આઇટમ માટે હોય તો અહીંયા આપણે 5 લખી શકીએ છીએ। જૂનામાં છે એમાં ડિફાઇન કમાન્ડ વાપરવો પડે છે, એટલે આપણે લખ્યું ડિફાઇન s5 પ્રોગ્રામને આપણે 5 માટે કરવાનો હતો। પહેલાં તો આપણે એ નક્કી કરવાનું રહે કે આપણે આઇટમ છે, રેટ છે અને ક્વોન્ટિટી છે અને એમાઉન્ટ, આ 4 વસ્તુને આપણે 5 કરવાની રહે। આઇટમ, ત્યાર પછી એનો રેટ, ક્વોન્ટિટી અને એની એમાઉન્ટ, એને આપણે 5 કરવાની જરૂર હતી। જેમ કે ટોટલ, ડિસ્કાઉન્ટ અને નેટ એ આપણે 5 કરવાની જરૂર નથી, કારણ કે આપણે જો બિલની અંદર જોઈએ તો બિલની અંદર ટોટલ એક જ વખત આવશે, ડિસ્કાઉન્ટ અને નેટ પણ એક જ વખત આવશે। એટલે આપણે ફક્ત આઇટમને ડબલ ડાયમેન્શનલ એરેમાં લઈ જવાની જરૂર પડશે। એટલે આપણે આઇટમમાં લખીશું કે પહેલું આપણે ડાયમેન્શન લખ્યું 5 આઇટમ માટે। હવે અહીંયા મેં S લખેલો છે એટલે આ જ્યારે રન થશે ત્યારે આ 5 નંબર અહીંયા આવી જશે। જો તમે ડાયરેક્ટલી ડિફાઇન ના વાપર્યું હોય તો અહીંયા 5 લખ્યો હશે તો પણ ચાલશે, પણ એમાં તમારે પછી બદલવું હોય એટલે 5 ને બદલે 10 આઇટમ કે 2 આઇટમ કરવી હોય તો બધી જ જગ્યાએ બદલવું પડશે। એટલે અહીંયા આપણે લખીએ આઇટમ, અહીંયા 5 લખીએ કે 5 10, એવી રીતે ક્વોન્ટિટી 5 ડિક્લેર કરી એટલે 5 વેરિયેબલ આપણે ડિક્લેર કર્યા। રેટ માટે પણ આપણે 5 ડિક્લેર કર્યું અને એમાઉન્ટ માટે પણ આપણે 5 ડિક્લેર કર્યું અને ટોટલ, ડિસ્કાઉન્ટ અને નેટ આપણે એમને રવા દીધું। ત્યાર પછી આપણે આઇટમ પણ 5 વખત માંગવી પડશે, એટલા માટે આપણે વારંવાર વસ્તુ કરવા માટે ફોર લૂપ આપણે વાપરીએ છીએ। જેમ આપણે ફોર લૂપના ચેપ્ટરમાં સમજી ગયા એ પ્રમાણે કે આપણે કોઈ પણ વસ્તુ વારંવાર કરવી હોય તો આપણે ફોર લૂપ વાપરીએ છીએ। તો એની માટેનો એક વેરિયેબલ પણ અહીંયા લીધેલો છે આપણે i, અને અહીંયા આપણે ડિક્લેર કર્યું કે ફોર i = 0, ત્યાર પછી આપણે i <s એટલે કે આપણે ઉપર ડિક્લેર કરેલું કે i <5 થયું અને i++ થયું। ત્યાર પછી આપણે આઇટમ લીધી। હવે એ આઇટમને આપણે અત્યારે getS થી લીધી છે, જો તમે scanf થી લીધી હોય તો પણ વાંધો નહીં, કારણ કે એમાં આપણે scanf %s એટલે આપણે જૂનાની અંદર આ રીતે લખતા હતા scanf %s અને ત્યાર પછી આપણે અહીંયા એડ્રેસ ઓફ આઇટમ કરીને પણ આપણે લખી શકીએ। જો તમે આવું લખ્યું હોય તો પણ બરોબર છે, પણ scanfની અંદર શું થાય છે તો કે scanfની અંદર આપણે ફક્ત એક શબ્દ છે એ જ લઈ શકીએ છીએ। એટલે આઇટમની અંદર આપણે પેન છે, DVD છે એવું લેવું હશે તો વાંધો નહીં, પણ જો આઇટમના નામની અંદર સ્પેસ આવે તો પછી આપણે આ નથી લઈ શકતા। એટલે ધારો કે કીબોર્ડ આપણે ટાઈપ કરવું હોય તો આપણે આવી રીતે ટાઈપ કરીએ તો આ રીતના આપણે જો કીબોર્ડ ટાઈપ કરીશું
તો પછી એ સ્કેનએફથી નહીં લઈ શકાય, કારણ કે આ વચ્ચે સ્પેસ આવી જાય છે. અને એટલા માટે આપણે શું લીધું છે તો કે આપણે ગેટ એસ લીધેલું છે. એ આપણે બધી અગાઉ ચર્ચા કરી ગયા છે અને એટલા માટે હું અહીંયા બતાવી દઉં તમને કે ગેટ એસ લીધું આપણે અને આઇટમ આઈમાં સ્ટોર કર્યું. તો આ જે પ્રોગ્રામ આપણે હતો તે જ રવા દીધો, ખાલી આપણે અહીંયા ગેટ એસ ચેન્જ કર્યું. અહીંયા આપણે આ જે સ્ક્વેર બ્રેકેટ છે એટલું જ આપણે એડ કરેલું છે. ત્યાર પછી આપણે જોઈએ તો રેટ આપણે 5 વખત માંગવાનો છે એટલે રેટને આપણે આઈ કર્યું અને ત્યાર પછી આપણે એક નવો કમાન્ડ વાપર્યો છે ફ્લશ ઓલ. હવે ફ્લશ ઓલ શું કરે છે તો કે આ જે મેમરીની અંદર બધી વસ્તુ લીધેલી હોય એને મેમરીમાંથી ફ્લશ કરી દે છે અને એટલે ટેમ્પરરી મેમરી હોય એની અંદરથી એ ફ્લશ કરી લે છે. અને એટલા માટે જો તમે આ પ્રોગ્રામ કરવાની કોશિશ કરી હશે તો તમને ખ્યાલ હશે કે શું થતું હશે. કદાચ એવો પ્રોબ્લેમ તમને થઈ શક્યો હોય કે આપણે એક આઇટમ લઈએ ત્યાર પછી એ ક્વોન્ટિટી અને રેટ બરાબર લઈ લે છે પણ બીજી આઇટમનું નામ એ નથી લેતું અને એન્ટર કરીને એ બહાર જ નીકળી જતું હશે. તો આવો પ્રોબ્લેમ ના થાય એટલા માટે આપણે શું કર્યું તો કે આપણે એને ફ્લશ ઓલ લખ્યું. ત્યાર પછી આપણે પ્રિન્ટએફ કરીને એક લાઇન ખાલી લખી એટલા માટે કે જેથી આપણે ખબર પડે કે એક આઇટમ પતી હવે બીજી આઇટમ છે. ત્યાર પછી આપણે એમાઉન્ટ કેલ્ક્યુલેટ માટે પણ આપણે લખવાનું કે એમાઉન્ટ આઈ ઇક્વલ ટુ રેટ આઈ મલ્ટીપ્લાઇડ બાય ક્વોન્ટિટી આઈ. એટલે કે જે પહેલી વખત આવશે ત્યારે એમાઉન્ટ 0ને માંગીએ છીએ અને એ રેટ 0 અને ક્વોન્ટિટી 0ને મલ્ટીપ્લાય કરીને બનશે. એવી રીતે બીજી વખત આવશે ત્યારે રેટ 1 અને ક્વોન્ટિટી 1ને મલ્ટીપ્લાય કરીને એમાઉન્ટ 1 લેશે, પછી 2 લેશે, એમ ટોટલ 4 એમાઉન્ટ એ લેશે. અને એ 4 એમાઉન્ટને એક પછી એક ટોટલ ઇક્વલ ટુ ટોટલ પ્લસ એમાઉન્ટ એમ કરી અને એની અંદર સ્ટોર કરશે. એટલે આપણે ટોટલ પ્લસ ઇક્વલ ટુ લખી દીધું છે અને એ એક એમાઉન્ટને આની અંદર એડ કરશે. ત્યાર પછી ટોટલને ચેક કરશે. જે આ પ્રોગ્રામ હતો એ આપણો એવો ને એવો જ છે એટલે આપણે એમાં વધારે ડિસ્કસ નથી કરતા કે ટોટલ અને ડિસ્કાઉન્ટને ચેક કરે છે, જેમ આપણે અગાઉના વિડીયોની અંદર જોઈ ગયા છે કે આ કઈ રીતે થાય છે. તો આપણે ડિસ્કાઉન્ટ મળી જશે અને એ ડિસ્કાઉન્ટ મળી જાય ત્યાર પછી આપણે પ્રિન્ટ કરીએ છીએ. પણ હવે પ્રિન્ટમાં પણ આપણે યાદ રાખવાનું છે કે આ જે આઇટમ ક્વોન્ટિટી રેટવાળો પહેલી લાઇન હતી એ પહેલી લાઇન જ આપણે ખાલી એક વખત જોઈએ છે અને ત્યાર પછીની જે લાઇન છે એ લાઇન આપણે 5 વખત પ્રિન્ટ કરવાની છે. તો એટલે એની આજુબાજુ આપણે ફોર લૂપ લગાવેલી છે કે ફોર આઈ ઇક્વલ ટુ 0 આઈ લેસ ધેન 5. આ અહીંયા એસ છે એટલે આપણે ઉપર એસ કન્વર્ટ થઈને અહીંયા 5 આવી જશે અને આઈ પ્લસ પ્લસ કર્યું છે એટલે આ જે પ્રિન્ટએફ વાળી લાઇન છે એ 5 વખત પ્રિન્ટ થશે અને ત્યાર પછી આપણે ટોટલ ડિસ્કાઉન્ટ અને નેટ લખી દઈએ. તો જો હું પહેલાં એને રન કરીને તમને બતાવું તો તમને વધારે ખ્યાલ આવશે અને પછી આપણે એ બધી બાબતોનું ડિસ્કશન કરીએ. તો હું અહીંયા રન કરું છું, ઓલ્ટર આર કરીને આપણે રન કરીશું. એટલે આપણે પહેલી આઇટમ પૂછ્યું, આઇટમની અંદર આપણે જેમ એન્ટર કરેલું એમ આપણે પેન એન્ટર કરીએ, ત્યાર પછી એન્ટર આપીશું. ધારો કે આપણે 3 પેન લીધી અને એકની કિંમત હતી 12 રૂપિયા અને 50 પૈસા. એટલે એક એન્ટર આપ્યું એટલે જો તમે અહીંયા લાઇન જોઈ શકો છો કે એક લાઇન આવે તો આપણને ખબર પડે કે આઇટમ એક કમ્પ્લીટ થઈ. તમે આ લાઇન નહીં લખો તો પ્રોગ્રામને કોઈ ફરક નહીં પડે, એ આઇટમ તરત માંગશે જ, પણ બધું મિક્સ હશે તો તમને પોતાને સમજવામાં અઘરું પડશે. એટલા માટે આપણે એક લાઇન દોરી દીધી. ત્યાર પછી આપણે ધારો કે કહીએ કે આપણે ડીવીડી પરચેસ કરી અને કેટલી ડીવીડી પરચેસ કરી, આપણે 10 ડીવીડી પરચેસ કરી. ધારો કે 15 રૂપિયા અને 75 પૈસાની એક ડીવીડી છે. ત્યાર પછી આપણે સીડી પરચેસ કરીએ છીએ અને એ આપણે ધારો કે 40 પરચેસ કરી અને એ છે 12 રૂપિયા અને 10 પૈસાની. અને પછી આપણે અહીંયા કીબોર્ડ પરચેસ કરીએ. આખું લખું છું અને વચ્ચે મેં સ્પેસ પણ આપી છે, તમે જોઈ શકો છો. અને એ રીતે આપણે ધારો કે 2 કીબોર્ડ પરચેસ કર્યા અને એની અંદર આપણે 450 રૂપિયા અને 75 પૈસા ધારો કે એની કિંમત છે. અને એ જ રીતે આપણે અહીંયા નોટબુક લખીએ. તો હું અહીંયા નોટબુક છૂટું લખું છું કે જેથી તમે સમજી શકો કે આપણે આમાં સ્પેસ પણ આપી શકીએ છીએ. અને આ સ્પેસ આપી શકીએ એટલા માટે આપણે પેલું ગેટેસ ત્યાં લીધેલું હતું. આપણે ધારો કે 5 નોટબુક લીધી અને એ 25 રૂપિયા અને 30 પૈસાની હતી. એટલે આવું કંઈક આપણે બધી વસ્તુ લખી દઈ શકીએ. એવું જરૂરી નથી કે આપણે બધી વસ્તુમાં આ 30 પૈસા 75 પૈસા લખીએ જ, ખાલી એકલું 25 રૂપિયા લખીએ તો પણ ચાલે. પણ અત્યારે આપણે આ રીતે લખેલું છે એટલે આપણે આ એન્ટ્રી કરી દીધી અને ત્યાં પછી હું એન્ટર આપીશ તો તમને તરત જોવા મળશે કે આવું એક આખું આપણને ચાર્ટ જોવા મળે છે. અહીંયા ઉપર આઇટમ, ક્વોન્ટિટી, રેટ અને એમાઉન્ટ આવી ગયેલું છે. ત્યાર પછી તમે જોશો તો પેન, ડીવીડી એ બધું આવી ગયેલું છે, ક્વોન્ટિટી બધી એ છે. અને ત્યાર પછી રેટ અને એમાઉન્ટને તમે જોશો તો એ ડેસિમલ પોઈન્ટની ઉપર એલાઇન કરેલું છે. એ રીતે જ ટોટલ, ડિસ્કાઉન્ટ અને નેટની વચ્ચે પણ એક લાઇન આપી દીધેલી છે. અને ત્યાર પછી આ આખું તમને જોવા મળે છે કે આપણે બધી વસ્તુ અહીંયા આવી ગયેલી છે. તો હવે આ જે ફોર્મેટ છે એ કરવા માટે આપણે શું કર્યું છે એ આપણે જોઈએ. અને હું સેવ કરી દઈશ. અને અત્યારે જેમ આપણે પહેલું જોયું કે અહીંયા આપણે ડિફાઇન કર્યું કે આપણે 5ને બદલે 2 આઇટમ 3 આઇટમ કરવું હોય તો આપણે અહીંયાથી કરી શકીએ. કારણ કે આપણે જો વારે રન કરીને જોવું હોય તો તે વખતે આપણે અહીંયા 2 કે 3 જ આઇટમ કરી દઈ શકીએ અને પછી
જ્યારે આપણો પ્રોગ્રામ બરોબર બની જાય ત્યાર પછી આપણે જેટલી આઇટમ જોઈતી હોય એટલી આપણે લઈ શકીએ, કે 5 કે 50 આઇટમ પણ આપણે જોઈતી હોય તો આપણે લઈ શકીએ. નીચે જો હું તમને આઉટપુટ સેક્શન બતાવું તો આઉટપુટ સેક્શનમાં તમારે જેમ જોયું કે આઇટમ ક્વોન્ટિટી રેટ આપણે એક જ વખત જોઈએ છે, તો હું ઓલ્ટર F5 કહીને તમને બતાવું કે અહીંયા ઉપર આઇટમ ક્વોન્ટિટી રેટ અને એમાઉન્ટ જે છે એક જ વખત જોઈએ છે અને ત્યાર પછી બધી આઇટમ આપણે જોઈએ છે કે પેન છે, DVD છે. પણ આમાં થોડુંક મેં ફોર્મેટ ચેન્જ કરેલું છે. હવે તમે અહીંયા જોશો આ એક આઇટમ થઈ, ત્યાર પછી આપણે ફોર લૂપ લગાવી અને આપણે આ ફોર લૂપમાં આ printfને 5 વખત રોટેટ કરવાનું છે. પણ એમાં આઇટમ આઈ પ્રિન્ટ કરીએ છીએ એટલે પહેલી વખત આવશે ત્યારે આઇટમ 0 હશે, બીજી વખત આવશે ત્યારે આઇટમ 1 થશે, એવી રીતે 4 આઇટમ સુધી લેશે. પણ એમાં આપણે અહીંયા લીધેલું છે %-12s. તો જેમ આપણે ઉપર જોઈ ગયા કે આપણી આઇટમ માટેની જગ્યા છે આપણે લીધી છે 10 કેરેક્ટર, કે આપણે મેક્સિમમ 10 કેરેક્ટર ત્યાં એન્ટર કરવાના છે. તો 10 કેરેક્ટર પ્લસ 2 કેરેક્ટર વચ્ચે જગ્યા રાખી 12 કેરેક્ટર આપણે રાખીએ છીએ અને એ 12 કેરેક્ટર આપણે અહીંયા પ્રિન્ટ કરવા માંગીએ છીએ. એટલે આપણે અને એ પણ પાછું ડાબી બાજુથી પ્રિન્ટ કરવું છે. જો આ માઇનસ હું કાઢી નાખીશ તો જમણી બાજુથી પ્રિન્ટ થશે. એટલે આપણે અહીંયા માઇનસ સાઇન પણ રાખેલી છે એટલે આપણે લખ્યું %-12s. તમે જો એકલું લખ્યું હશે %s તો પણ ચાલે, અથવા આપણે તમે આ રીતે લખી દો તો તમારે વચ્ચે /t આપવાની જરૂર નહીં પડે. ત્યાર પછી આપણે અહીંયા જોઈશું તો અહીંયા %d લીધું છે ક્વોન્ટિટી માટે અને રેટ માટે આપણે %8.2 લીધું છે. તો આપણે આ પણ અગાઉ ચર્ચા કરી ગયા છે કે આપણે 8.2 એટલા માટે લીધું છે કે બધી વસ્તુ એલાઇન થઈને આવે. ત્યાર પછી અહીંયા જો કે તમને થોડુંક અલગ લાગે છે કારણ કે એનું કારણ શું છે કે સીની અંદર બહુ ફોર્મેટિંગ એટલું સારું નથી અને સીની અંદર થોડાક પ્રોબ્લેમ થાય છે. જો કે આપણે આ જે બધા પ્રોગ્રામ છે એ કોન્સોલ પ્રોગ્રામ હવે બનાવવાની જરૂર રહેતી નથી કારણ કે નવું પ્રોગ્રામિંગની અંદર આ બધી બાબતો બહુ સારી રીતે થાય છે. પણ આપણે અહીંયા ફક્ત જે બધા રૂલ સમજવાના છે કે એરેઝના રૂલ અને ફોર લૂપ અને વેરિયેબલને બધું કઈ રીતે કામ કરે છે એ સમજવા માટે આપણે આ જૂનું પ્રોગ્રામિંગ યુઝ કરીએ છીએ અને એટલા માટે આની ઉપર આપણે ફોર્મેટિંગમાં બહુ ટાઈમ નથી વેસ્ટ કરતા, પણ આપણે થોડુંક સમજી લઈએ કે ફક્ત આપણે આ રીતે કરીશું તો આવું આપણને એક સારું ફોર્મેટિંગ જોવા મળશે. ફરીથી એક વખત રિપીટ કરી દઉં તો કે આપણે પહેલાં આ જે વેરિયેબલ છે એને 5માં કન્વર્ટ કર્યા. પહેલાં તો આપણે એક ડિફાઇન કમાન્ડ મૂકી દીધું, ત્યાર પછી આપણે 5 વેરિયેબલની અંદર કન્વર્ટ કર્યા કે આપણે આઇટમ 5 માંગવી છે, ક્વોન્ટિટી, રેટ, એમાઉન્ટ 5 માંગવી છે, ટોટલ, ડિસ્કાઉન્ટ અને નેટ આપણે 5 નથી માંગવા. એટલે આપણે એને 5માં એરેમાં કન્વર્ટ નથી કર્યા, આપણે ખાલી આ 4 વેરિયેબલને જ એરેમાં કન્વર્ટ કર્યા છે. જો આની જરૂર હોય તો તમે આને પણ કન્વર્ટ કરી શકો. ત્યાર પછી આપણે 5 વખત ઇનપુટ લેવા માટે આપણે ફોર લૂપ વાપરી અને દરેક વખતે આપણે ઇનપુટ લીધું ત્યારે આપણે આઈ યુઝ કર્યો કારણ કે હવે સિમ્પલ વેરિયેબલ નથી, એકલું આઇટમ આપણી પાસે છે જ નહીં. એટલે આઇટમ અને એરે એલિમેન્ટની અંદર આપણે લખ્યું કે 0 1 2 3 4 આપણે લખીએ છીએ અને ત્યાર પછી આપણે અહીંયા જે પ્રિન્ટિંગ વખતે ફરી પાછું આપણે આઇટમને આ જે લાઈન છે એને 5 વખત પ્રિન્ટ કરીએ છીએ અને આઇટમને આઈ આપણે યુઝ કરીએ છીએ. આશા છે કે તમને આ પ્રોગ્રામ બરોબર સમજ પડી ગઈ હશે અને જો તમે પ્રોગ્રામ આ જ રીતે ના બનાવ્યો હોય તો તમને જે એરર આવી હોય એ અહીંયા સોલ્વ થઈ ગઈ હોય તો આ પ્રોગ્રામ પ્રમાણે તમે એને સોલ્વ કરી અને ફરીથી બનાવવાની કોશિશ કરો કે જેથી તમને બરોબર ખબર પડે કે આ પ્રોગ્રામ કઈ રીતે બનાવ્યો છે. અને એના પછીનો જે બીજો પ્રોગ્રામ છે એ હું તમને આપીશ, આના પછીની એક્સરસાઇઝ એ તમે પોતે બનાવવાની કોશિશ કરો કે જેથી તમને વધારે ખબર પડી શકે. ये वीडियो देखने के लिए आभार. अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर लें. चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे. आशा है कि आप लाइक, शेयर और सब्सक्राइब जरूर करेंगे. अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली PDF फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें. वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है. धन्यवाद.